અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH જીવનાન પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં રાજ્ય સરકારે જાહેર કર્યું છે પાક નુકસાનીનું પેકેજ. 10,000 કરોડના પાક નુકસાનના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર. પાક નુકસાનીના વળતર માટે સરકારે આ પેકેજ જાહેર કર્યું. 10,000 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે. પૂરી સંવેદના સાથે રાહત પેકેજની જાહેરાત આ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ જણાવ્યું છે અને સાથે જ આ પેકેજની પણ જાહેરાત 10,000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેની સૌ ખેડૂતો ખૂબ જ લાંબા સમયથી રાહ જોતા હતા. કારણ કે એક તરફ શિયાળુ પાકનો સમય થાય છે અને તેવામાં જ્યારે સર્વે કરવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને થયું પણ એવું જ કે એક સાથે સર્વે કરવામાં આવ્યો છે અને તેની સાથે જ જ્યારે પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો આ ખૂબ જ અગત્યના સમાચાર એ તમામ ખેડૂતો માટે છે કે જેમણે માવઠાનો મોટો માર સહન કર્યો હતો અને ત્યારબાદ સર્વે કરીને સહાય આપવાની માગણી પણ કરવામાં આવતી હતી અને તેવું જ થયું છે. ખૂબ જ ટૂંક સમયમાં આ સર્વે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ત્વરિત પગલાં લેવામાં આવ્યા અને 10,000 કરોડના આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો જે પ્રકારે હાલ નુકસાન થયું છે, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, સમગ્ર ગુજરાતની વાત કરીએ, મોટા પ્રમાણમાં નુકસાનીના દ્રશ્યો અનેક વખત આપણે જોયા છે અને દ્રશ્યો એવા કે કોઈ પણ ખેડૂતની દયા આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. નિરીક્ષણ કરવામાં આવ્યું. અલગ અલગ વિસ્તારોમાં જઈને મંત્રીઓ હોય કે પછી તમામ સરકારના કર્મચારીઓ હોય, તમામે સર્વે કર્યો છે અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો. સોશિયલ મીડિયા એક્સ પર આ પ્રકારની પોસ્ટ જે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે અને તેમાં સ્પષ્ટ 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તે પોસ્ટમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. તો રાજ્યના ખેડૂતો માટે આજનો આ દિવસ નિર્ણાયક સાબિત થઈ રહ્યો છે, કારણ કે પાક નુકસાની માટે 10,000 કરોડના રાજ્ય સરકારની જાહેરાત થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બાદ નિર્ણય કરીને સોશિયલ મીડિયા એક્સ પર આ મહત્વની પોસ્ટ કરી છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોના કારણે આ પાક નુકસાન થયું હતું અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર. કિંજલ, ખૂબ જ લાંબા સમયથી ગુજરાતના તમામ ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સમય આવી ગયો છે. 10,000 કરોડના આ સહાય પેકેજની જાહેરાત. આ પેકેજ અગત્યનું છે જ, પરંતુ જે પહેલા સવાલ થતો હતો કે સૌથી મોટા પેકેજની જાહેરાત છે, શું આને સૌથી મોટું કહી શકાય કે પછી આ યોગ્ય છે? ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે એ કહી શકાય. 10,000 કરોડનું પેકેજ છે, તેની જાહેરાત છે તે કરવામાં આવી છે. બે દિવસ પહેલા જ હાર્દિક TV9 દ્વારા પણ આ જ્યારે સમાચાર ચલાવવામાં આવ્યા હતા અને સર્વેની કામગીરી અને એક અંદાજ હતો તે પ્રમાણે પણ એવું માનવામાં આવતું હતું કે 8 થી 10,000 કરોડનું જે રાહત પેકેજ છે તે જાહેર થઈ શકે છે અને જે પ્રમાણે જે સર્વે થયું હતું, અંદાજે જેટલો પાક નુકસાન થયો હતો, ખેડૂતોને જે પ્રકારનું નુકસાન થયું હતું અને તેને ધ્યાનમાં રાખી અને એક જે 10,000 કરોડનું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે. તેના સાથે જ ટેકાના ભાવે ખરીદી પણ છે તે પણ શરૂ થવાની છે. 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે. 15,000 કરોડથી વધારેના મૂલ્યની મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી છે તે પણ થવાની છે. હાલાકી જે પ્રકારની નુકસાની હતી ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આશા અપેક્ષા લગાવીને બેઠા હતા. વિપક્ષ દ્વારા પણ સતત આ બાબતે કહી શકાય કે ચર્ચા કરવામાં આવી રહી હતી. 10,000 કરોડ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ 10,000 કરોડનું રાહત પેકેજ ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે, તેની અંદર પેરામીટર કયા નક્કી કરવામાં આવ્યા છે, ઉભા પાકની શું કિંમત લગાવવામાં આવી છે, જે પાક કાપી દેવામાં આવ્યા હતા, લણણી કરી લેવામાં આવી હતી પરંતુ તે બગડી ગયા છે, તેની માટે સરકારે કેવા પ્રકારે તેનું મૂલ્યાંકન કર્યું છે, તેની સાથે જે ઘાસચારો હતો એ પણ પૂર્ણ થઈ ગયો હતો. તો તે આ તમામ જે પેરામીટર્સ છે એ કદાચ ટૂંક સમયમાં સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ થશે તેમાં ખ્યાલ આવશે, પરંતુ અત્યારે તો કહી શકાય 10,000 કરોડ રાહત પેકેજ છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કેજલ, જ્યારે આપણે પેરામીટર્સની વાત કરી તે ખૂબ જ અગત્યનું છે, કારણ કે પેકેજની જાહેરાત તો થઈ છે, પરંતુ કોના માધ્યમ કેવી રીતે આ પેકેજ તમામ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે. પરંતુ કઈ તારીખથી આ સહાયની શરૂઆત ખેડૂતોને આપવામાં આવશે તેની કોઈ માહિતી?
देखो आज પેકેજ જાહેર થયું છે એવું માનવામાં આવે છે કે લગભગ આવતીકાલથી કહી શકાય કે જાહેરાત છે તે થઈ શકે છે આવતીકાલ, પરંતુ એ જ સવાલ છે કે અત્યારે માત્ર મુખ્યપ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર આની જાહેરાત છે તે કરવામાં આવી છે, ત્યારે જે પણ ખેડૂતો અસરગ્રસ્ત છે તો તે કેવી રીતે તેમને પેકેજ છે તે મળી શકે, તેનો લાભ કેવી રીતે મળી શકે, ખેડૂત દીઠ નક્કી કરવામાં આવ્યું છે કે નુકસાની દીઠ નક્કી કરવામાં આવ્યું છે, ઊભા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે કે લણણી થયેલા પાકને લઈને નક્કી કરવામાં આવ્યું છે, ઘાસચારાને લઈને નક્કી કરવામાં આવ્યું છે. આ જે તમામ પેરામીટર છે તે થોડા સમયમાં સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ બાદ ધ્યાનમાં આવે તેવું લાગી રહ્યું છે. કિંજલ, આ પહેલા પણ જ્યારે સહાય પેકેજની વાત થતી હતી તો એમાં પણ રાજકારણ ગરમાયું હતું કે જ્યાં 50% અને 33%ની વાત પર ખૂબ જ રાજકારણ ગરમાયું હતું ભાજપ અને કોંગ્રેસ વખતે, કે જ્યાં ભાજપનો સ્પષ્ટ આક્ષેપ હતો કે કોંગ્રેસ 50% પણ જે રાહત પેકેજ છે તે નહોતી આપતી, પરંતુ ભાજપની સરકાર 33%માં પણ આપે છે. તો શું એમાં કોઈ મિનિમમ ટકાવારીની કોઈ પણ માહિતી સામે આવી શકે, કેટલા ટકા પર આ નુકસાનીમાં સહાય મળી શકે? દેખો એ જ આ સમગ્ર મુદ્દો છે કે અત્યારે ભાજપના જે આક્ષેપો રહ્યા છે તે હંમેશા કોંગ્રેસે હંમેશા આક્ષેપો જ કરેલા છે અને ભાજપે હંમેશા એવું કહ્યું છે કે કોંગ્રેસના સમયમાં જે પેકેજ આપવામાં આવ્યું હતું તેના કરતાં વધુ પેકેજ છે તે અત્યારે આપવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે સતત વાદ અને વિવાદ છે તે ચાલી રહ્યા છે. પરંતુ જોવાનું એ છે, મુખ્યપ્રધાને પણ પોતાની પ્રતિક્રિયા છે તે આપી દીધી છે, મુખ્યપ્રધાન દ્વારા પણ પોતાની વાત છે તે કહેવામાં આવી છે, ત્યારે મુખ્યપ્રધાન શું કહે છે તે પણ ખૂબ જ મહત્વનું છે. થોડી જ વારમાં મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા પણ આપણે સંભળાવીશું. ચોક્કસ કોઈ પણ જ્યારે સત્તા પક્ષમાં જે પણ પક્ષો રહેતા હોય છે તે પક્ષનો એવો આગ્રહ હોય છે કે મેક્સિમમ રાહત આપવામાં આવે, પરંતુ તેના એક પેરામીટર હોય છે કે જે પ્રમાણે SDRFના પેરામીટર છે, તમામ પેરામીટર છે, વિપક્ષ દ્વારા હંમેશા એ પ્રકારનો આગ્રહ હોય છે કે 100% જે લાભ છે તે આપવામાં આવે. એટલે આ જે તમામ વસ્તુઓ છે તે ખૂબ જ મહત્વની છે, પરંતુ જોવાનું એ છે કેમ કે જે રીતની વાત કરવામાં આવતી હતી કે અત્યાર સુધીનું દેશનું ઐતિહાસિક બિલકુલ પેકેજ નથી. ભૂતકાળમાં મહારાષ્ટ્રની અંદર પણ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે એનું વધારે હતું. મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા છે તે આપી દીધી છે, ટૂંક સમયમાં મુખ્યમંત્રીની પ્રતિક્રિયા છે એ પણ આપણે સંભળાવીશું, પરંતુ ચોક્કસ ગુજરાતનું આ ઐતિહાસિક પેકેજ છે તે અત્યાર સુધીમાં 10,000 કરોડનું પ્રથમ વખત પેકેજ જાહેર કરાયું છે તે જોવા મળી રહ્યું છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો પહેલા એમ કહેવામાં આવતું હતું કે કદાચ દેશનું સૌથી મોટું ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે હાલ આ દેશનું સૌથી મોટું પેકેજ નથી, મહારાષ્ટ્રમાં આ પહેલા થઈ ગયું છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટું રાહત પેકેજ છે કે જે જાહેર કરવામાં આવ્યું છે, અને તેનાથી સૌથી મોટો જે ફાયદો કે જે ખેડૂતો માટે જ છે અને ખેડૂતોને જ આ સીધો ફાયદો થશે, અને થોડા સમયમાં આ જે રાહત પેકેજની જાહેરાત છે તે તમામ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તેમને સહાય આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે. આ સંવેદના વ્યક્ત કરી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અને તમામ જે ખેડૂતો છે તેમને ધ્યાનમાં રાખીને, કારણ કે આવનારો સમય હવે ટૂંક જ સમયમાં ક્યાંક તો શરૂ પણ થઈ ગયું હશે કે જ્યાં ચોમાસું વાવેતરની શરૂઆત કરવામાં આવે છે, અને તે પ્રોસેસને ધ્યાનમાં રાખીને ખૂબ જ અગત્યતાથી એ નિર્ણય લેવામાં આવ્યો કે ખૂબ જ ઝડપી એ તમામ આખા ગુજરાતમાં કે જ્યાં નુકસાન થયું છે એ તમામ જગ્યાએ સર્વે કરવામાં આવે. તમામ મંત્રીઓને પણ તેના માટે કામે લગાડવામાં આવ્યા હતા. એ તમામ ગુજરાત સરકારના કર્મચારીઓ પણ ગામે ગામ જઈ આ સર્વેની કામગીરીમાં જોડાયા હતા. તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમદ જોડાઈ ગયા છે. અજયજી, 10,000 કરોડનું આ પેકેજનું જાહેરાત, તમામ ખેડૂતો માટે આ રાહતના સમાચાર તો છે જ, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે સૌથી મોટું પેકેજ છે આ. શું આને મોટું પેકેજ કહી શકાય કે આ યોગ્ય છે? આ મોટું પેકેજ પણ છે અને યોગ્ય પણ છે, એટલા માટે કારણ કે સરકારે અગાઉ ટેકાના ભાવે ખરીદી કરવાની જે જાહેરાત કરી હતી એમાં લગભગ 15,000 કરોડ જેટલી રાહત હતી ખરીદીમાં, અને ત્યારબાદ આ માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે જે 10,000 કરોડની જાહેરાત કરી છે, મને એવું લાગે છે કે અત્યારે જે અતિવૃષ્ટિને કારણે જે કિસાનોનો ઊભો પાક જે લઈ શક્યા નથી અને હાથમાં આવેલો કોડિયો ચૂંટવાઈ ગયો છે, મને એવું લાગે છે કે અન્નદાતાઓની સહાય માટે સરકારે ખૂબ મોટી સહાય કરી છે અને સાચા અર્થમાં એક સાચી દિશામાં એક પગલું ભર્યું છે. આનાથી કિસાનોને ખાસી રાહત થશે. અજયભાઈ, જ્યારે આ પેકેજની જાહેરાત થઈ છે તો ચોક્કસથી ખેડૂતોને તો રાહત થવાની જ છે, પરંતુ આ પેકેજ જાહેરાત કર્યા પછી રાજકારણમાં શું કોઈ બદલાવ આવે? શું આની પર પણ વાંધો ઉઠાવવામાં આવે? શું આ ઓછું હોય એવી કોઈ શક્યતા? જો રાજકારણમાં તો એવું છે કે રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક વિપક્ષ જે છે એ વાંધા કાઢશે આમાં,
પણ મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યની જે આર્થિક સ્થિતિ છે હાલના સંજોગોમાં અને મળવાપાત્ર જે હતું, કારણ કે અગાઉ પણ જે 2 પેકેજ થયા હતા એના કારણે કેટલાક ટેકનિકલ અને વહીવટી ઇસ્યુઝ પણ હતા, પણ અવેલેબલ જે લોટ જે છે અત્યારના સમયમાં જે ઉપલબ્ધ જે નુકસાનીનો એ લોકોએ અંદાજ કાઢ્યો હતો એ જોતા મને એવું લાગે છે કે બહુ જ સહાનુભૂતિપૂર્વક વિચારીને સરકારે આ પેકેજ આપ્યું છે. બિલકુલ અજયજી, આપ જોડાયેલા રહેજો. સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન આવી રહ્યું છે, પહેલા એ સંભળાવી દઈએ. ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. તો આ સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન અને ખેડૂતોની જે માઠી દશા અને તેના આધારે જે પ્રકારે આખી આ ઘટના કમોસમી વરસાદ, જેવી રીતે તેમણે જણાવ્યું કે 2 દાયકામાં આ પ્રકારનો કમોસમી વરસાદ ક્યારેય નથી પડ્યો. વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ આપણી સાથે જોડાયેલા છે. અજયજી, આ ખાસ સીએમનું આ નિવેદન અને તેમણે જણાવ્યું કે 2 દાયકામાં આ પ્રકારનો વરસાદ કમોસમી ક્યારેય નથી પડ્યો. એટલે સર, આપનું કરિયર ઘણું લાંબુ રહ્યું છે. આપે જે પ્રકારે અત્યાર સુધીના અનેક જે પેકેજીસ છે તે જોયા હશે, શું આટલું ત્વરિત પેકેજ જાહેર થયું હોય તેવું પહેલા ભૂતકાળમાં થઈ ચૂક્યું છે કે આ પહેલી વખતનું? ના, જો ભૂતકાળમાં અનેક સરકારોએ રાહત પેકેજો તો જાહેર કર્યા જ છે. અમરસિંહભાઈ ચૌધરીની સરકારે પણ કર્યા છે, ચીમનભાઈ પટેલના વખતમાં પણ થયા હતા, કેશુભાઈના વખતમાં પણ સતત 3 વર્ષ સુધી દુષ્કાળ થયા હતા. એટલે કિસાનો માટે પેકેજ તો અવારનવાર બધી જ સરકારોએ જાહેર કર્યા છે. પરંતુ આ વખતે હું માનું છું કે 1 સપ્તાહના સમયની અંદર સરકારે જે રીતે આ રાહતનું પેકેજ જાહેર કર્યું છે, અને માત્ર રાહતનું પેકેજ નહીં, જો 10,000 કરોડ રાહતનું પેકેજ પણ છે અને 15,000 કરોડનું ટેકાના ભાવે ખરીદી કરવાની જે સરકારે અગાઉ જાહેરાત કરી હતી 2 દિવસ પહેલા, મને એવું લાગે છે કે આ સરકારની જે જાહેરાત છે એ તો આવકારદાયક છે ચોક્કસ, કારણ કે તમે 100% ખરીદીનો કોઈ ગેરંટી આપી શકતા નથી. પરંતુ હવે સરકારે જે જાહેરાત કરી છે એ જાહેરાતનું સાચા અર્થમાં, જેને કહી શકીએ ને લેટર એન્ડ સ્પિરિટ, સાચી ભાવનાથી અમલીકરણ થાય એ તકાદો છે. ક્યારેક સરકાર જાહેરાત કરી દેતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે તમે જુઓ તો ગ્રાઉન્ડ લેવલે એનું અમલીકરણ થતું નથી. એ અમલીકરણ થાય એ સમયનો તકાદો છે. બાકી હું માનું છું કે બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આ જે જાહેરાત છે એ પૂરતી છે, સંતોષકારક છે અને બહુ સહાનુભૂતિપૂર્વક સરકારે પોતાની તિજોરીનો ખ્યાલ રાખીને જેટલું થઈ શકતું બિલકુલ અજયજી, આપને રોકવા માંગીશ કારણ કે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. પાલભાઈ, આપનું સ્વાગત છે TV9 પર. જે પ્રકારનું જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, 10,000 કરોડનું આ રાહત પેકેજ, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? હું પહેલા તો એ કહીશ કે આ 10,000 કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી છે. મારો સીધો સવાલ એ છે કે ગુજરાતના 56 લાખ ખેડૂતોની છેલ્લી 7 સિઝનથી કમર તોડી નાખી છે કુદરતે. 7 સિઝનથી કાં તો માવઠું, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો માર સહન કરે છે. અને હમણાં જ હું ભૂલતો ના આવતો લગભગ અજયભાઈ જ હતા, એ જે કહેતા હતા એ મુજબ ગુજરાતના ખેડૂતોની સરકારે જાહેરાતો કરી છે પણ સામે આપ્યું નથી. ગયા વર્ષે જ જે અતિવૃષ્ટિની
1,769 કરોડની જાહેરાત કરી પણ 500 કરોડે ચૂકવા નથી. પણ એના કરતા સવાલ એ છે કે ખેડૂત આ શું કામ પોતાનું દેવા માફીની માંગ કરે છે? એના બે કારણો છે. એક, સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી. જો પાક વીમા યોજના હોત તો દેવા માફીની માગણી જ ના કરવી પડત. હું ઉદાહરણ આપું, 2019માં અતિવૃષ્ટિમાં ખેડૂતોને 10,000 કરોડનો પાક વીમો મળ્યો તો પાક વીમા કંપનીઓ પાસેથી, અને બાકીનું છે એ આજની તારીખમાં હાઈકોર્ટમાં અમે લડીએ છીએ. તો 10,000 કરોડ તો વીમા કંપની આપવા પડ્યા હતા, અને એનાથી 4 ગણો કમોસમી વરસાદ થયો છે. તો 4 ગણો પાક વીમો ત્યારે જે 10,000 કરોડ હતા 2019માં, એની સામે 5 વર્ષમાં મોંઘવારી પણ વધી છે. બીજું, ત્યારે સરકારે 3,750 કરોડની જાહેરાત પણ બીજી વધારાની કરી હતી, એટલે પાક વીમો મળ્યો હતો અને SDRF NDRF મુજબ 3,750 આપના કરોડ. પ્રમાણે આ 10,000 કરોડનું જે પેકેજ છે અપૂરતું કહી શકાય? હાર્દિકભાઈ, હું કારણો આપું છું ને અપૂરતું શું કામ છે એના. જી, હું કહું છું, મારી વાત પૂરી કરું. બીજું, જે હમણાં જ તાજેતરમાં જ ઘટના બની કે LIC ને કહી અને 33,000 કરોડ રૂપિયા એકલા LIC ને આપી શકાય છે. 25 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. નરેન્દ્ર મોદી સરકારે આ 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડીને 22% કર્યો છે. એટલે આ 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો. એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ માટે સરકારે જે મળતા હતા એ જતા કર્યા છે. એ 11 વર્ષનો હિસાબ કરો તો 44 લાખ કરોડ રૂપિયા થાય. એ 44 લાખ કરોડ રૂપિયા પ્લસ 25 લાખ કરોડ રૂપિયા જે રાઇટ ઓફ અથવા તો માફ કર્યા છે, બંને મળી અને 69 લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિ સરકાર માફ કરી શકતી હોય પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે, તો ગુજરાતના ખેડૂતોને 7 સિઝનનો માર પડ્યો છે. એક નહીં, 7 સિઝનથી અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ કે વાવાઝોડું સહન કરે છે. સરકારની નઠારીઓ જાહેરાતો આવે છે, મળતું કંઈ નથી. ગયા વર્ષના જ ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો, સરકારે જાહેરાત કરી, આજની તારીખમાં 1 રૂપિયો મળ્યો નથી. એટલે ઉદ્યોગપતિઓને જો આટલું આપવામાં આવતું હોય તો એમાં ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની માત્ર માગણી શું હતી? 96,000 કરોડ રૂપિયા. 96,000 કરોડ રૂપિયા છે એ ખેડૂતોનું દેવું માફ કરી દો. અને વાત રહી ટેકાના ભાવની ખરીદી, તો જ્યારે અમે કહેતા હતા કે સંપૂર્ણ ખરીદી કરો, એ ના કરી. બરાબર છે. અમે કહેતા હતા કે 200 મણ ખરીદી કરો, એ ના કરી. અને કમોસમી વરસાદ થયો, આજે ખેડૂતો પાસે વેચવા માટે મગફળી રહી નથી. સરકારે જે 15,21,000 મેટ્રિક ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પણ આ 15,21,000 મેટ્રિક ટન નહીં, 7,21,000 મેટ્રિક ટન પણ આ સરકાર નહીં ખરીદી કરે. આજની તારીખમાં લખવું હોય તો લખી રાખજો. બરાબર છે. આ આંકડા, સરકાર જે મોટા આંકડાઓની જાહેરાતો કરે છે, તો મારે આજે કહેવું હતું સરકારને કે તમે મોટી મોટી જાહેરાતો બંધ કરી દો. આ જે સહાયના પેકેજના પડીકાઓ છે એ બંધ કરી દો. પાક વીમા રૂપી જે ખેડૂતોની આંખો હતી, આ આંખો ફોડી નાખી સરકારે, અને સરકાર હવે સહાયના પેકેજો રૂપી દાન કરવા નીકળી છે. કોઈની આંખો ફોડીને સહાય રૂપી ચશ્માના દાન કરે તો આ દાન. પાલભાઈ, આ પેકેજની જાહેરાત હવે થઈ ગઈ છે, હવે આપની માંગ શું? આજની તારીખમાં અમારી માંગ એ જ છે કે આ રૂપકડા નાટકો કે રૂપકડા પેકેજ ગુજરાતના ખેડૂતો સંપૂર્ણપણે માફ કરવામાં આવે. 100 વાતની 1 વાત, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ. બિલકુલ પાલભાઈ, આપ જોડાયા TV9 સાથે, તે બદલ આભાર. તો તેમની માંગ છે કે દેવું માફ કરવામાં આવે, અને ખાસ કરીને એની સાથે એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા કે આ માત્ર મોટા આંકડાની જાહેરાત થાય છે. તો અજયભાઈ આપણી સાથે જોડાયેલા છે. અજયજી, આપે પાલ આંબલિયાને પણ સાંભળ્યા, જે પ્રકારના તેમના આક્ષેપ છે કે આ તો માત્ર આંકડાની રમત છે, આંકડો જાહેર કરવામાં આવે છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઝીરોની વાત કરી તો ત્યાં તેનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક નથી થતું. કેવી રીતે જોશો આ નિવેદનને? જી અજયભાઈ, લાગે છે સંપર્ક કપાયો છે અજયભાઈ સાથે. ફરીથી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ એક તરફ આ 10,000 કરોડના મોટા પેકેજની જાહેરાત છે, તો બીજી તરફ આ પ્રકારના આક્ષેપ પાલ આંબલિયા તરફથી પણ કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક દેવું માફ કરવાની વાત સામે આવી છે. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.